સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ હાલ દેશ વિદેશમાં જેની નોંધ લેવાય એવી વ્યક્તિની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ, જેનું સોંગ સાંભળતા જ આપણે નાચવાનું કૂદવાનું મન થઈ જાય, જેને કચ્છી કોયલ કહેવાય છે તેવા ગીતા રબારીનો આજે જન્મદિવસ છે. ગીતાબેન રબારી લોકગાયિકા તરીકે જાણીતા છે. ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના દિવસે કચ્છના એક નાનકડા ગામમાં થયો હતો. ગીતા રબારીના પિતાનું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે. ગીતાબેન રબારી 5મા ધોરણમાં હતા ત્યારના સોંગ ગાય છે. ગીતાબેન રબારીએ ગીતો ગાવાની શરૂઆત એક સ્કૂલ પ્રોગ્રામથી કરી હતી. ગીતાબેન રબારી અત્યારે એક સ્ટેજ પ્રોગ્રામના 2 લાખથી વધુ રકમ લે છે. ગીતાબેનના સોંગ મોસ્ટલી ગુજરાતમાં ફેમસ છે અને સૌથી વધુ ફેમસ ગીત રોણા શહેરમાં છે. આજે તેઓ દેશ વિદેશમાં ફેમસ છે. ગીતાબેન રબારીએ વિદેશમાં પહેલો પ્રોગ્રામ આફ્રિકામાં કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમણે સંગીતની કે ગાયકીની કોઈ તાલીમ લીધી નથી. તેમનો કંઠ ગોડ ગિફ્ટ છે. તેમના માટે એકલો રબારી સોંગ ટર્નિંગ પોઈન્ટ બન્યું હતું. આ આલ્બમ કચ્છના માલધારી સમાજમાં જબરજસ્ત વખાણાયું હતું. આ ઉપરાંત ગીતાબેનના મા તારા આશીર્વાદ અને મહાદેવ ગીત પણ જાણીતા છે.